વડોદરા જિલ્લાના અંકોડિયા વિસ્તારમાં યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દેવાઈ હતી। પોલીસ તપાસમાં ખોલ્યું કે યુવતીનો જ પ્રેમી હત્યારો નીકળ્યો। માત્ર શંકાના આધારે યુવતીનું ગળું દબાવીને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી। પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી વડોદરાના અંકોડિયા વિસ્તારમાં ઝાડીઓમાંથી એક યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી। મૃતક યુવતીની ઓળખ દિવ્યા પરમાર તરીકે થઈ હતી, જે મજમહુડા ગામની વતની હતી। તે મહેંદીનું કામ કરતી હતી અને બનાવના દિવસે કામે જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી ન હતી। પોલીસ તપાસ દરમિયાન ખોલ્યું કે દિવ્યા છેલ્લા 5 થી 6 મહિનાથી રોહન વણકર સાથે સંબંધમાં હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી રોહન વણકરે શંકાના આધારે યુવતીને અંકોડિયા વિસ્તારમાં બોલાવી હતી। ત્યાં બંને વચ્ચે ઝઘડો થતા આરોપીએ કોમ્પ્યુટર વાર વડે ગળું દબાવી યુવતીની હત્યા કરી નાખી। ત્યારબાદ લાશને ચાદરમાં વીંટવાળી ફેંકી દીધી અને ફરાર થઈ ગયો। પરંતુ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને નેત્રંગથી ઝડપી લીધો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। 4 મઈ 2026ની રોજ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આકોડિયા ગામની સીમની અંદર એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળેલી હતી। ડેડ બોડીની પોઝિશનને જોઈને પોલીસે લાગ્યું કે આ મર્ડરનો બનાવ છે અને તાત્કાલિક એની અંદર મર્ડરની એક FIR દાખલ થઈ છે। હવે આની અંદર અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી કોની છે તેને શોધવા માટે અને આનું મર્ડરર કોણ છે તેને શોધવા માટે 2 અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી અને બંને દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી। સીસીટીવી તપાસવામાં આવ્યા, CDR ટાવર ડમ્પ એનાલિસિસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું। આ વખતે આ ક્રાઇમની અંદર સીન ઓફ ક્રાઇમ તરફથી એક પોલીસે ચાદર મળી હતી। તે ચાદરની અંદર એક ડીમાર્ટનું બારકોડ લાગેલો હતો, જો કે એકદમ જ નવો લાગતો હતો, જેનાથી એ પોલીસનો અંદાજો આવ્યો કે ભાઈ કદાચ આ ચાદર જો છે તે મર્ડરના 1 કે 2 દિવસ અગાઉ જ ખરીદવામાં આવી હશે। તેને અનુસંધાનમાં લઈને અમે ડીમાર્ટમાંથી 9 જેટલા શકમંદો આઈડેન્ટિફાઈ થયા અને એના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા। પેરેલલી આ જો મરણ જનાર છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા ડેડિકેટેડલી તમામ મિસિંગ પર્સન્સ ગુમશુદાની જેટલી પણ વિગતો દાખલ થઈ છે વડોદરા ગ્રામ્યની અંદર, વડોદરા સિટીની અંદર અને આસપાસના જિલ્લાઓની અંદર તેમને 1 to 1 ચેક કરવામાં આવ્યું અને એક શકમંદ દિવ્યા નાગજીભાઈ પરમારની જો ગુમશુદા રિપોર્ટ હતી તેનું ઘણું બધું કેરેક્ટરિસ્ટિક્સ અમારા ડેડ બોડી સાથે મેચ થતો હતો। તેમના પરિવારને સંપર્ક કરાવીને આ ડેડ બોડીની ઓળખાણ થઈ અને એમની ઓળખાણ 25 વર્ષીય દિવ્યા નાગજીભાઈ પરમાર તરીકે થઈ હતી। આ જો વિક્ટિમ છે તે ટેન્ડર કિડની કેર હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને એ હોસ્પિટલની સામે જ ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે અક્યુઝડ જો કે રોહન નારણભાઈ વણકર છે તે ટી પોસ્ટની અંદર કામ કરતો હતો અને એ બંનેનું ત્યાં એકબીજા સાથે તકરીબન 5-1 મહિના પહેલાં સંપર્ક થયો હતો। તે બંને એકબીજાના ટચમાં હતા અને આ જો અક્યુઝ છે એમને ગયા 15 દિવસ